સરસ્વતી તાલુકાના ઓઢવા ગામનો વધુ એક યુવાન વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનતા તેને ઝેરી દવા ગટગટાવી પોતાના જીવનને વહાલું કરવા પસંદ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઓઢવા ગામના પરમાર પ્રકાશભાઈ જેમાભાઈએ ઓઢવા ગામના જ પરમાર ગફુરભાઈ મોહનભાઈની સાથે સારા સંબંધ હોવાથી તેમની પાસેથી 28મી ફેબ્રુઆરી 2020ના રોજ 80,000 રૂપિયા થોડા સમય માટે ઉછીના લીધા હતા। ત્યારબાદ તેઓના પિતા 3 માસ પછી સ્વર્ગસ્થ થતા તેઓ ખૂબ જ દેવામાં આવી જતા તેઓની પિતાની અંતિમ ક્રિયા અને અન્ય સામાજિક ખર્ચાઓને પહોંચી વળવા ફરી એકવાર પરમાર ગફુરભાઈ મોહનભાઈ પાસેથી રૂપિયા 1,20,000 ઉછીના લીધા હતા। આમ ઓઢવા ગામના પરમાર ગફુરભાઈ મોહનભાઈ પાસેથી પરમાર પ્રકાશભાઈએ કુલ રૂપિયા 2 લાખ ઉછીના લીધા હતા। ત્યારે હાથ ઉછીના પૈસા સમય મર્યાદામાં પરત ન આપતા ફરિયાદી પરમાર પ્રકાશભાઈએ પરમાર ગફુરભાઈ મોહનભાઈને 10% વ્યાજથી પૈસા આપવાનું શરૂ કર્યું હતું। આરોપી અવારનવાર વ્યાજની ઉઘરાણી કરતા ફરિયાદીએ ઓઢવા ગામના ચૌધરી વિનોદભાઈ ભારમલભાઈ પાસેથી રૂપિયા 3,60,000 વ્યાજે લઈને પરમાર ગફુરભાઈને આપ્યા હતા। તેમ છતાં ફરિયાદી પાસે આરોપી ખૂબ જ દબાણ કરી વારંવાર કડક ઉઘરાણી કરતા ઓઢવા ગામના પરમાર કલ્પેશભાઈ પાસેથી રૂપિયા 2 લાખ લઈને આરોપીને આપ્યા હતા। તદુપરાંત 6 માસ અગાઉ ફરિયાદીનો મજિયારો પ્લોટનું વેચાણ કરી તેની આવેલ રકમ રૂપિયા 2,20,000 વ્યાજ તથા રૂપિયા 2 લાખ આરોપીને આપ્યા હતા। આમ પરમાર પ્રકાશભાઈએ છેલ્લા 4 વર્ષમાં પરમાર ગફુરભાઈ મોહનભાઈને રૂપિયા 9,20,000 આપી દીધા હોવા છતાં આરોપી ફરિયાદી પાસે વારંવાર કડક ઉઘરાણી કરતા તેઓએ અગાઉ પણ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હતી, પરંતુ તે સમયે લોકોની સમજાવટના કારણે ફરિયાદ દાખલ કરવામાં ન આવી હતી। ત્યારબાદ ફરીથી આરોપી દ્વારા 14મી ફેબ્રુઆરી 2025ના રોજ વ્યાજના રકમની ઉઘરાણી કરતા 15મી ફેબ્રુઆરી 2025ના રોજ સરિયત પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવા જતા સરિયત પોલીસ સ્ટેશનના જમાદાર ચૌધરી વિજયભાઈએ તેઓની ફરિયાદ ન લેતા અને પરમાર પ્રકાશભાઈની વાતને ધ્યાને ન લેતા સરિયત પોલીસ સ્ટેશનના જમાદાર ચૌધરી વિજયભાઈની બેદરકારીને લઈ પરમાર પ્રકાશભાઈએ 27મી ફેબ્રુઆરી 2025ના રોજ વ્યાજખોર પરમાર ગફુરભાઈ મોહનભાઈના ત્રાસથી કંટાળી અને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના એક્શન ન લેવાતા તેઓને ના છૂટકે મજબૂર થઈ ઝેરી દવા પીવાની નોબત આવી હતી। તો દવા પીવાને આજે 6 દિવસ થઈ ગયા હોવા છતાં પણ પોલીસ દ્વારા વ્યાજખોરોના યેન કેન પ્રકારે બચાવવાના પ્રયાસો કરવામાં આવતા આજરોજ ભોગ બનનારા ભાઈ સહિત ગામના લોકો પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એસપીને આવેદનપત્ર આપી વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આમ એક બાજુ આઈજી દ્વારા લોક દરબારો યોજીને વ્યાજખોરોનો ત્રાસ સામૂહિક જીવનમાંથી નેસ્ત નાબૂદ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ પોલીસ દ્વારા જ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા યુવાની ફરિયાદ પણ ન લઈ વ્યાજખોરોને બચાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરમાર ભીખાભાઈ હરીભાઈ, ગામ ઓઢવા, તાલુકો સરહદ જિલ્લો। તમે કોના જોડેથી પૈસા લીધા, કઈ રીતે લીધા હતા? મેં ગફુરભાઈ મોહનભાઈ પાસે પૈસા લીધા 2 લાખ રૂપિયા ખેતર ઉપર। એટલે ખેતર છોડાવવા હું ગયો એટલે મને કે 10 લાખ રૂપિયા હોય તો આવજે, ને આવતો નહીં। એટલે ખેતર મને છોડાવવા દીધું ના। ખેતર છોડાવવા બીજા ભાઈ પાસે રૂપિયા લેવા જો એટલે તું ક્યાંથી રૂપિયા લાવે આવી મને ધામ ધમકી આપી। રૂપિયા તું મને પહેલાં આપી દે ને જે વધે ઘટે તો હું તમને રૂપિયા આપી દઈશ। એટલે અત્યારે હાલે મારા પાસે 10 લાખ રૂપિયા માગે છે, 2 લાખ। અત્યાર સુધી તમે કેટલા પૈસા ભર્યા છે? 1 રૂપિયો ભર્યો નહીં। એક ખેતર મારું ગીરવે પડ્યું, ગીરવે ખેતર છોડાવવું પડે ને આપણે, ગીરવે છોડાવવા માટે ગયો હતો। તમારા ગામના લોકો ઝેરી દવા પીધી છે, એના ત્રાસથી શું છે વિગત? એમને પૈસાનો ત્રાસના લીધે ઝેરી દવા પીધી છે। શું નામ ભાઈ? પ્રકાશભાઈ જેમાભાઈ। સરસ્વતી તાલુકાના વઢવા ગામે પ્રકાશભાઈ જેમાભાઈએ જે પોતાનું જીવન ટૂંકાવ્યું જે વ્યાજખોરોના ત્રાસથી, જે એમના જ ગામના ગફુરભાઈ જેમાભાઈ મોહનભાઈના ત્રાસથી અને એક ચૌધરી વિનુભાઈ ચૌધરીના એ 7% આપે છે અને પેલા 10%। આ લોકો ગંભીર 100 ડિગ્રીના તાપમાનથી એમની ઉઘરાણી હોય અને બેફામ બોલવું, ના કહેવાના શબ્દો બોલી એના લીધે પોતાનું જીવન આ બાબતની અગાઉ પણ એમને 15/2/2024ના સરિયત પોલીસ સ્ટેશને જાણ કરવા ગયેલા તેઓ વિજયભાઈ સાહેબે ને મુલાકાત કરેલી। તેઓ પણ એમને લેખિત કે કોઈ મૌખિક રજૂઆત કોઈ લેખિતમાં રજૂઆત લીધેલી નહીં। તેઓ ખાલી આરોપી જે આ વ્યાજખોર છે એનો મોબાઈલ નંબર, એનું નામ લીધેલું અને પછી જાપ તમે 2 દિવસ પછી રજૂઆત તમે જણાવશો કે કોઈ જ ગંભીરતા નહીં। તો આ પ્રકાશભાઈ તેમના ધંધે લાગી ગયેલા। ફરી પ્રકાશભાઈએ પોતાના ધંધેથી જે 26 તારીખ ઘેરા 27 તારીખે આ ગફુર મોહની એમના ઘેરાઈ ધમકી આલી, બેફોમ બોલ્યા, ના કહેવાના શબ્દો બોલ્યા, છેલ્લી કક્ષાના શબ્દો બોલ્યો કે જો પૈસા મારા નહીં આપે તો તારું પૈસા ના હોય તો તારું બૈરું મારા ઘેર મેલી જા।
જો આવા ગંભીર શબ્દ લાગી જાય તો પ્રકાશભાઈ યમાભાઈએ તો પોતાનું જીવન ટૂંકાવા ઝેરી દવા ગટગટાવી ગઈ અને એમના પરિવારને ખબર પડતો એ ધારપુર સિવિલમાં એડમિટ છે. આજે ધારપુર સિવિલમાં એડમિટ છે 6 દિવસ ત્યાં છતાં પણ પોલીસ પ્રશાસન કોઈ એક્શન નથી. આ બાબતે આઈજી દ્વારા જે વ્યાજખોરોના ત્રાસથી એવું ઝુલન ચલાવવામાં આવે છે. આઈજી દ્વારા મોટા મોટા કાર્યક્રમો લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા હદીન સુધી કોઈ એક્શન લેવાની નથી અને લાગે છે કે વ્યાજખોરોને બચાવવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગી રહ્યું છે. એક બાબત એટલે હું કહી રહ્યો છું કે 6 દિવસ થયો છતાં પણ પોલીસે કોઈ એક્શન લીધી નથી. આજે શા માટે અહીંયા આવ્યા? એ બાબતે અમે આજે પાટણ એસપી કચેરીએ રજૂઆત કરવાયા છે કે અમારી જે ફરિયાદી અમારા કહેવા પ્રમાણે ફરિયાદી લે અને આ વ્યાજખોરોના વિરોધમાં કડક કાર્યવાહી થાય એ માંગ સાથે અમે આવી